ભરૂચમાં ગટર કનેક્શન વગરના હજારો મિલકત ધારકોના બિલમાં ગટર વેરો ઉમેરાતા વિવાદ સર્જાયો છે। વર્ષ 2026-27 થી અંદાજે 17,000 મિલકત ધારકોના પ્રોપર્ટી ટેક્સ બિલમાં ગટર વેરો ઉમેરવામાં આવ્યો છે। ગટર સુવિધા ન હોવા છતાં કેટલાક લોકોને રૂપિયા 2,200 સુધીનો વધારાનો બોજ પડ્યો હોવાનો આક્ષેપ છે। ગટર વેરો દૂર કરવા માટે અત્યાર સુધીમાં 100 થી વધુ અરજીઓ મનપામાં પહોંચી છે। મનપાએ સ્થળ તપાસ બાદ યોગ્ય કેસોમાં બિલમાં સુધારો કરવાની ખાતરી આપી છે। તો બીજી તરફ 10% રિબેટનો લાભ લેવા માટે 2 દિવસમાં 1,983 લોકોએ રૂપિયા 49.31 લાખનો એડવાન્સ વેરો ભર્યો છે। મનપાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે જેમણે પોતાના ઘરમાં શોષક વો હોવાની વિગતો આપી નથી તેમના બિલમાં ગટર વેરો ઉમેરાયો છે। સાથે જ તેમણે સવાલ ઉઠાવ્યા છે કે ગટર જોડાણ પણ ન હોય અને શોષકવો પણ ન હોય તો પાણીનો નિકાલ ક્યાં કરવામાં આવે છે। કોર્પોરેશન વિસ્તારમાં જે લોકોના પાણીના કનેક્શન છે તો પાણીના કનેક્શન છે તો એ પાણી યુઝ કર્યા પછી પાણી ક્યાં જાય છે, હા, એનું કોઈ ક્લેરિફિકેશન લોકો પાસે નથી। અમે એટલું જ કહી રહ્યા છીએ કે ભાઈ તમે કાં સોર્સ કુવા હોવા જોઈએ અથવા ડ્રેનેજમાં તમારું પાણી જાય છે। જે લોકો પાસે સોર્સ કુવા છે અમારી ટીમ ત્યાં લોકેશન ઉપર જાય છે અને સર્વે કરી લે છે। સોર્સ કુવા જણાય છે તો અમે એ લોકોનું જે માંગણું છે એના અંદરથી ગટર ચાર્જ કાઢી નાખીએ છીએ। પણ સોર્સ કુવા પણ નથી અને ડ્રેનેજમાં કનેક્શન ગેરકાયદેસર રીતે આપેલા છે તો પછી કમ્પલસરી અમને વેરો ભરવાનો